જોઈ લ્યો કારીગર ચીડા છો અસલ થઈ જો મમ્મી જોઈ લ્યો જો આ દુનિયામાં કોઈ કહે ને કે અમારી ગર્લફ્રેન્ડ બહુ રિહાઈ છે અમારી બાઈ બહુ રિહાઈ છે એ બધાય ખોટા. હિતાંશ તારે શું લેવું? લમકલા તમને बहुत मस्त ये तो मैं फर्स्ट टाइम ऐसा टेस्ट ट्राई રીતિના પહેલી વાર ગાંઠિયા ભાઈવા ગુજરાતમાં સ્પેશિયલી. તો સ્વાગત છે બધાનું પાછું અમારા એક નવા વ્લોગમાં. આ પાછા વાવાઝોડા આવી ગયા છે એટલે અમને બધી 10 ફૂટથી બંધ થઈ ગઈ છે. હા હે રોશની આ જોઈ લ્યો તડાકેદાર ભડાકેદાર લોકો આવી ગયા છે આજ આવી ગરમીના. વેકેશન આવ્યું એમ ને મમ્મી? કાલે રોશની આપણે લસ્સી લીધી હતી ને. હાલો બે પીવી જાઓ જા ત્યાં જાઓ તડકાના ટાઢા પડો હાલો ખીજાવાય નહીં. હું કીધું ભીમભાઈ હું કીધું હું ઝીણકી છે બહુ મીઠુડા હો પણ મળ્યું રેડી ને શું થયું નથી ભાવતી લ્યો લસ્સી જોયું તો લસ્સી દહીં ની હોય કે નહીં હોય રોશની તન ભાઈ રેડી ને જો અમારા ગરીબ ને હે ને કોઈને કઈ વાંધો ન આવે. આ સાવકાર છે ને જો એટલે જ એને બધોય વાંધો આવે. અમારા ગરીબ ને કોઈ દી કઈ વાંધો ન આવે કે સારું છે કે ગંધારું છે કે કોઈ દી કઈ ન બોલે. જો આ સાવકાર ભાઈ ગાઓ હું કીધું પપ્પા હું કીધું આ બહુ રિહાઈ પણ હા રિહાઈ છે કેમ બહુ આ કેમ એટલો બધો રિહાઈ જો લા એટલો બધો કેમ રિહાઈ છે? જો આ દુનિયામાં કોઈ કહે ને કે અમારી ગર્લફ્રેન્ડ બહુ રિહાઈ છે અમારી બાઈ બહુ રિહાઈ છે એ બધાય ખોટા. સૌથી વધારે રિહાવાળું જો અહીંયા અમારે જો ખોરામાં છે. સાચું ખોટું મમ્મી? હે એને આમ નોર્મલ માણસ હોય ને એ વર્ષોમાં ક્યારેક રિહાય, મહિનામાં કોક રિહાય, કલાકમાં કોક રિહાય. અહીંયા છે ને મિની સેકન્ડમાં હાલતું હોય. જો એ મિની સેકન્ડમાં રિહાવાનું હાલતું હોય. જો રેડી થઈ ગયું પાછું. હમણાં પાછું માઇક્રો સેકન્ડમાં છે ને હમણાં પાછું બગાડી હો. આઈને મમ્મી જ રિવ્યુ આપશે એના દીકરાનું. બોલો હું ઘડીકમાં રિહાવાનું ચાલુ થાય. જો હવે એટલું બોલે ને તો રિહાઈ જાય. જો જો ભાગી ગયો. જો કોઈક ડમ્બર થઈ ગયેલો નો એને પાછો વાર્તા હોય. હાલો પેટનો ખાડો ભરવો હાલો. હિતાંશ એ જો અમારી દીકરી કેવી મસ્ત તૈયાર થઈ ગઈ. રેડી બટા? રોશની કર તો કર मामी हमें आपको एक कंप्लेन लिखवाना था हितांश के अगेंस्ट. और रूठता बहुत है, बहुत रूठता है. सच है नहीं तो फिर ये कंप्लेन मैं नहीं लूंगी. लेकिन सच में रूठा है. मेरे पास प्रूफ है, वीडियो का प्रूफ है. तो रूठते हो हितांश नहीं रूठता. हालो बधाई આવી જાવ હાલો જમવા રૂમમાં. હે પપ્પા આજ આપણે દીકરી જમાઈ શું કરવા આવ્યા? હા કુટી મારવા દીકરી જમાય કોટીનું કામ બાકી એટલે તમે કારીગર છો? હવે મારાથી કઈ થાય નહીં એટલે પછી હવે મદદ કરવા આવ્યા. પપ્પા આવી જાઓ. હા ત્યારે આ લઈ આવ્યા. હવે આજ ફાઇનલી પુટ્ટીનું કામ થાય. મમ્મી આ હું મેળા ભર બાંધવાના હે હે પપ્પા? હા મેડમ બંધ લગન ને હું કેમ કરું કે આપણે સાદું કરતો નથી તેના ઢીંગાઈને આપણે કુટી મારી હે અને એટલા કઠાય નથી. આ દીકરી જમા આવ્યા છે એટલે આજે એ કારીગર હે મદદ કરવા આવ્યા હે. અને ક્યાં ગયા ઓલા ચિલ્લર પાર્ટી ક્યાં ગઈ? આ હું રેડી થઈ ગયું ને બનાવ્યું. ઓ પણ
આ જો હેવી કારીગર આવ્યા છે આજ પપ્પા કઈ નહીં બોલે હે મમ્મી આજ કામ કઢાવવું છે જો આજ અવાજ જ નથી નીકળતો ખોટી કરવા આવ્યા. હા क्या हुआ इसको बोलते हैं संगत का असर. ये फोन छूट गया और ये पढ़ाई लिखाई पे चढ़ गए सेड़ा हो कारीगर કેમ થાય ભીમભાઈ હે લાઈક છે કે નહીં સારું પપ્પા હું વિચારો વિચારું છું ઓલો જોઈ લ્યો કારીગર ચેડા છો અસલ થાય છો મમ્મી જોઈ લ્યો આ સાસ જમાઈ બે એક એક ખૂણે લાગ્યા હે અને આ દીકરી જો પડ્યા એટલે ઇન્સ્પેક્શન કરે કોણ સારું કરે હે કમ્પેરિઝન ચાલુ છે અહીંયા બધાયના લોહીમાં કારીગર વસે છે તો અત્યારે વાગી ગયા છે 6:15 અને અહીંયા કામ રોકાઈ ગયું હે કારણ કે અત્યારે અમે બધા જઈએ છે જુનાગઢ થઈ ગયા બધા રેડી हाँ. રેડી હો રસની રેડી દીદી ક્યાં ગયા યા દીદી શું કરવા જઈએ અત્યારે આપણે જુનાગઢ હિતાંશ હાટુ કેક લેવા અને બે હિતાંશ અને રસની બે હાટુ ક્લોથ્સ क्या बोलते हैं કપડા લેવા. અમને કપડાં ગમે તો બતાવશું અને કેક લઈને ઘરે હિતાંશનો અને રોશનીનો બર્થડે સેલિબ્રેટ કરશું રેડી એટલે છોકરાઓ થઈ જાય ખુશ કારણ કે રિહામણા મનામણા ચાલુ જ હોય હિતાંશ રેડી ને કેક ખાવી ને એટલે રેડી. કેટલુંક થયું મમ્મી તો એટલો પટ્ટો લીધો પછી હવે અત્યારે જઈ આવીએ કારણ કે અત્યારે જઈ હકી તડકાના તો ન નીકળી હકી હાલો તો અત્યારે જ આ બે બાળકોનું કંઈક થોડી કાર્યવાહી કરી આવી શું કરવું તો પણ બાળકો કઈ વેન નહીં કરે ને બીજા તોફાન નહીં કરવાનું રેડી તોફાન નહીં કરવાનું તમારા દીકરાને કહી દો તોફાન નહીં કરવાનું હા રેડી આયલું પૂછ્યું હે એક તો આખું ભરે આયલું પૂછ્યું હે ઓલો આ જગ્યા કે હાલો તો જુનાગઢ જઈ આવી ભીમભાઈ જીજુ ને એની પરજા અમારી પરજા અને અમે બે રેડી હાલો આવી જાઓ હાલો અત્યારે અમે શોપિંગ કરવા આવી ગયા થોડુંક બાળકોને કરાવી ક્યાં ગયા બહેક જા રહે. હાલો લ્યો હિતાંશ આપ બી આ જાઓ હિતાંશ શું લેવું તારે હિતાંશ શું લેવું અહીંયા કેક મળે હાલો ભાઈ જો તમારા છોકરાને ને કપડામાં કાંઈ રસ નથી એ બસ કે મારે કેક ખાવું આવો મામી તમે હવે બે બાળકને પસંદ કરીને જે પસંદ આવે રેડી હાલો હિતાંશ તારે શું લેવું લમકલા કેક સે બદલ કે લમકલા. તમારા છોકરાને આવું જી જરૂરી નથી જોતું જરૂરી કઈ નથી જોતું. શું થયો वो लड़कियों का है हितांश. એ બધા છોકરીઓનું હે તો અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા હે ફોટોશૂટ ચાલુ હે કહી દો બધાને હાય ડેલી તમારા બ્લોગ જોઈએ છીએ. ડેઈલી અમારા બ્લોગ જો હા ડેલી જોઉં છું વ્લોગ બહુ મજા આવે છે મારો ભાઈ તો બહુ મોટો ફ્રેન્ડ છે હું ભાવનગરથી જોઉં છું અને આ જેતપુર છે મારી બેન છે એ મારી બેનની ભાણકી છે એ જેતપુરથી જોવે છે શું તમારું નામ મારું બીનાબેન ચૌહાણ મારા હસબન્ડ પોલીસમાં પીએસઆઈ છે એ જોવે છે હા તમે આવજો અમારી શોપે અમારી આઝાદ ચોકમાં રાંધણ કૃપા હોટલ છે ત્યાં આવજો હા ડેફિનેટલી હા ભલે લે અહીંયા કંઈક પ્રીતિ કંઈક કહી બોલો શું થયું रोशनी को शादियों वाला कपड़े पसंद आ रहा है. અત્યારે આપણે સાદું શોપિંગ કરી જે આપણે ઘરે પહેરીએ એવા અને લગ્નનો ક્યારે શોપિંગ કરે જ્યારે કોઈના લગ્ન આવે ને ત્યારે આપણે શોપિંગ કરશું રેડી હવે શું થયું मतलब बच्चों को शॉपिंग पर लाना ये बहुत ही हार्ड टास्क है. इस टाइप का लेना है. ये है लड़कों का साइज भी ऐसा नहीं है.
बता इस साइज का ही चाहिए मतलब इसको पसंद आ रहा है लड़कों वाला और हितांश को पसंद आ रहा है लड़कियों वाला इतना सारू हूँ थयो ये तो अलग ही लेवल में है अब ले इंडिसाइसिव चूज नहीं कर पा रहे कौन सा लेना है कौन सा नहीं આમ જો सालू तो थी तो ये पसंद है इसमें હાલો અહીંયા બેનને બાળકોનું પસંદ થઈ ગયું હે રેડી ને બધાને રેડી ને હિતાંશ રેડી રોશની રેડી ને हाँ ચાલો આ બંને બાળકના કપડાં સિલેક્ટ થઈ ગયા હવે એનું બિલિંગ કરાવી લઈ હા રેડી ને ભીમભાઈ હાલ્યો રાખી દો તો અત્યારે અમે આવી ગયા ગાંઠિયા ખાવા રેડી ખાવા ગાંઠિયા રોશની ગાંઠિયા ખાવા ને गाठिया खाने का मैंने इंसान હા હાલો ખાઈ લ્યો ગાંઠિયા હાલો ખાવા માંડો તો અત્યારે અમે અહીંયા ગાંઠિયા ખાધા અને હવે ભીમભાઈ કંઈક કહે બોલો હું અહીંયા આવો શું કહો મજા આવી अरे बहुत मजा आई बहुत मस्त गाठिया से बहन ने पूछू तुम दिवस ना होते कि હું અહીંયા આગળ હો ખવારે તમને बहुत मस्त ये तो मैं फर्स्ट टाइम ऐसा टेस्ट ट्राई રીતિના પહેલી વાર ગાંઠિયા ભાવ્યા ગુજરાતમાં સ્પેશિયલી અમારા ગામમાં નહીં રાજકોટમાં નહીં અમદાવાદમાં નહીં હાલાકી રાજકોટના અમે નથી ટ્રાય કર્યા જુનાગઢમાં પહેલી વાર ભાવ્યા રેડી હાલો હવે તમે નીકળો આપણે બીજી વસ્તુ લઈને આવી તો તમને બધાને તો ખબર જ છે કે અમે હિતાંશનો બર્થડે નહોતો મનાવી શક્યા મારો બર્થડે તો મનાવ્યો જેવો તેવો તો પણ હિતાંશનો નહોતો મનાવ્યો એટલે હવે અને એને કેક બહુ પસંદ છે તો આજ ફાઇનલી આપણે એનો બર્થડે મનાવશું તો અત્યારે અમે કેક લઈ લઈએ અને એ ઘરે વહી ગયા ને અમે અહીંયા કેક લેવા આવ્યા રેડી ચાલો કેક લઈ લઈ બાળકો રાજી એટલે આપણે રાજી હિતાંશ અને રોશનીનું નામ લખી નાખો ऐसे हाँ ले लिया चलो अब डायरेक्ट घर ठीक है जो मैं घर આવ્યા તો જો આ મમ્મી પપ્પા એકલા કેટલું કરી લીધું ધીરે ધીરે છોકરાઓ ધીરે નો વિડીયો જોઈએ છે કેવો વિડીયો આવ્યો હિતાંશ કેવો હે मला जेवी तेरी सर्दी उखाती थी ई कोक सोली गयो કોણ સોરી ગયો કોણ તું સોરી ગયો आ माल मम्मी હાલો બધા ખાવા બેસી જાવ હાલો આવી જાવ હાલો 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 છોકરાઓ ભૂખ છે કે નહીં આશીષભાઈ હે હાલો બટકું જી ભાવે ઈ. અહીંયા મમ્મી ને પપ્પા ભીખા ત્યાં લાગી ને મમ્મી ભૂખ હાલો હાલો આવી જાવ હાલો હાલો રૂમમાં જ પાથરો રૂમમાં જ જમી લઈ રેડી इनको तो भूल जाओ हारू તો હુઈ જાવ કોણ ના પાડે હે હે અહીંયા કોઈ રોકે હે કે હું માં હિતાંશને ગાંઠિયા બહુ ભાવે હે એટલે એના જલ્દીથી એના મમ્મી પપ્પા એક લારી નાખવાના હે ક્યાં નાખશો બોલો હાલો એડ્રેસ આપો એટલે બધા આવે હા ભાઈ ભાઈ ચાલો હાલો બધા જમવા બેસી જાઓ મમ્મી શું આજે જમવામાં પાઉંભાજી હાલો હાલો તો આપી દો હાલો આજે આપણે ભીમભાઈ કહેશે ભીમભાઈ આજે ડિનરમાં શું છે પાઉંભાજી હે નમૂને હે ને માં બેટે પપ્પા આ રોશની અને હિતાંશે કપડાં બતાવ્યા કે નહીં તમે જોયા નથી નથી બતાવ્યો રોશની કાલે બતાવી જો હો. કાલે સવારે આવે સવારે બતાવ્યું હજી આજ રાતે કઈક કરવાનું છે એ અહીંયા કોઈને કઈ ખબર નથી શું કરવાનું હિતાંશ શું કરવાનું તો ખોટું આજ રાતે હું એ મને ને પ્રીતિને ખબર અને તમને ખબર હે બીજા કોઈને ખબર નથી રોશની મજા આવી કે નહીં આજ હિતાંશ મજા આવી હિતાંશના મમ્મીને મજા આવી કે નહીં अब तो हितांश को मजा आना बाकी है બાકી એના હવે એ બધાને જોવા મળશે આના પછીના બ્લોગમાં ત્યાં સુધી બધાને કહી દો जय द्वारकाधीश હાલો રોશની બધાને કહી દો જય દ્વારકાથી